હાલો કરી નાખ્યું બધું ડિમોલેશન? બધી ગયું, બધું પતી ગયું, બસ થોડાક પેમેન્ટ આપણે કરવાના બાકી. અરે સાહેબ આપણો હિસાબ નું આ બધા નહોતા પાડવાના એ પાડી નાખ્યા. હાલો આવી જાવ હાલો. હિસાબ તો મારે બાકી હે સાહેબ. આ બધા અહીંયા ઘેરો ન વરો હાલો ઓલી બાજુ હાલો. હવે બોલો કયો વિભાગને કેટલા પૈસા છે? આપણે શૂટિંગ વાળા, આપણે વિડીયો શૂટિંગ વાળા સાહેબ 2000 લખવાનું. લખી નાખ ભાઈ ના બિલ. હવે સાહેબ શું થયું આપડા હિસાબ? કયો વિભાગે કેટલું બિલ? બિલ તો આપણે હોટલ વાળો હું જમવાનું, પાણી, ચા બધું મારી પૈસા કેટલા થયા? બે અંદાજે તો 2,47,000 જેટલું તો હશે જ. ઓહો 2,47,000 વધારે નથી લખ્યો ને કે રૂપિયો? ના ના સાહેબ બરોબર જ છે. લખી નાખો ભાઈ ના. સાહેબ આને તો જો માર્યો જેસીબી વાળાને, ઓલારી નાખ્યો પબ્લિકે. કા શું થયું? બહુ માર્યો સાહેબ બધાએ. છપડ નો થતો કયા દવાખાનામાં લઈ ગયા હતા? એ તો સરકારી માં જ લઈ ગયા હતા એને. તો વાંધો નહીં. હવે આ નાના સુનું તો આયલા રાખે. હાલા બિલ તો પ્રાઇવેટ નું જ લખજો ભાઈ નું. કેટલાનું બિલ થયું? એ તો આમાં આપણા નીકળ્યા ઉપર શું દઈએ આપણે? ઘટ્યું એટલાની કાજુ કતરી લખી નાખ. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ડીઝલના વપરાશ અને ખર્ચને લઈને મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી. કાજુ કતરી, ખાણી પીણી, વિડીયોગ્રાફી સહિતના વિવાદના ખર્ચ બાદ હવે ડીઝલ અને વાહનનો ખર્ચ વિવાદમાં આવ્યો છે. ડિમોલેશન દરમિયાન ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી જેવા અલગ અલગ મશીન પાછળ 1,47,00,000થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાના કર્મચારીઓને અધિકારીઓને લઈ જવા અને મૂકવા માટે અલગથી બસ ભાડે રાખવામાં આવેલી, જેનો ખર્ચ 6,69,768 રૂપિયા કરવામાં આવ્યો હતો. આ સિવાય ડિમોલેશન કામગીરી દરમિયાન 4,055 લીટર ડીઝલનો ખર્ચ પણ ઉધારવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે કર્મચારીઓને ડિમોલેશન કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો અને કર્મચારીઓ માટે અલગથી ખર્ચ કરવામાં આવ્યો, તો પછી આટલું ડીઝલનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? એક તરફ હજી જૂના કૌભાંડમાં કોઈ તપાસ કે કાર્યવાહી નથી કરવામાં આવી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, જે સમગ્ર ડિમોલેશનના મુખ્ય અધિકારી હતા, તેમણે પણ મૌન સેવી લેતા અનેક સવાલો ઉભા થયા છે. આ તમામ બિલ મહાનગરપાલિકાના કમિશનરની મંજૂરીથી પાસ કરવામાં આવશે, ત્યારે કમિશનરની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.